હેલો એવરીવન, આજે આપણે પનીર ટીકા બનાવવા જઈ રહ્યા છીએ. બરાબર છે. આપણે પનીર ભુરજીની સબ્જી પહેલાં બનાવી હતી અને ગઈકાલે પનીર બનાવ્યું, તો આજે આપણે પનીર ટીકા મસાલા બનાવી રહ્યા છીએ. મેં તૈયાર મસાલો લીધેલો છે અને પાણી એડ કરી અને એને થોડું પ્રવાહી ટાઈપ કરી લીધું છે. મેં મલાઈ લીધી છે ફ્રેશ, અને કાજુનો પાવડર, જીરું પાવડર, કોથમીર, ડુંગળીની પેસ્ટ, લસણની પેસ્ટ અને ટામેટાની પ્યુરી. અને મેં પનીર જે બનાવ્યું હતું એને ઘીની અંદર એટલે કે બટરની અંદર થોડું પહેલાં સાંતળીને લઈ લીધેલું છે. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આને બનાવવાનું. તેલ આવી જાય પછી એની અંદર આપણે જે મેં આને શેકી અને ક્રશ કરીને રાખેલું છે જીરું પાવડરને. જનરલી આમાં આપણે રાઈ કે આખું જીરું નથી નાખતા, તો મેં થોડો જીરું પાવડર કરી લીધેલો છે. થોડી હિંગ નાખી દઈશું. ડુંગળી એડ કરી દઈશું. ગ્રેવી બનાવીને રેડી કરેલી છે આપણે. અને આપણે 5-1 મિનિટ સુધી સાંતળીશું, બ્રાઉન થઈ જાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે લસણની પ્યુરી એડ કરી દઈએ. લસણની પ્યુરી નાખી છે, એને 5થી 7 મિનિટ સુધી થવા દઈશું અને પછી આપણે ટામેટાં જે ક્રશ કરીને રાખ્યા છે એ એડ કરીશું. હવે આની અંદર આપણે ટામેટાની પ્યુરી એડ કરી દઈશું. આને પણ આપણે 5-1 મિનિટ સુધી થવા દઈશું. હવે આની અંદર આપણે જે મસાલો રેડી લીધો છે પનીર ટીકાનો એ એડ કરી દઈએ છીએ. આમાં હવે આના સિવાય આપણે કંઈ બહુ વધારે એડ કરવાનું રહેતું નથી. તૈયાર મસાલો છે એટલે મીઠું આપણી જરૂરિયાત મુજબ સ્વાદ પ્રમાણે જો ઓછું લાગે તમને તો તમારે એડ કરવાનું છે. અને 2-1 મિનિટ સુધી તમારે થવા દેવાનું છે, મસાલો ચડી જશે. આમાં આપણે મગજતરીના જે બીજ છે એ એડ કરી દઈશું. અને સાથે સાથે કાજુનો જે આપણે પાવડર કરીને રાખ્યો છે એ એડ કરી દઈશું. આને પણ આપણે 2 મિનિટ સુધી થવા દઈશું. આમાં આપણે થોડી મલાઈ એડ કરી દઈશું. મેં બહુ મલાઈ નથી લીધી, 2 ચમચી જેટલી જ લીધી છે. કારણ કે આમાં શું છે કે વધારે મલાઈ લઈશું તો થોડો એનો જે કલર છે એ લાઇટ થઈ જશે, એટલા માટે. આને આપણે 3થી 4 મિનિટ આ બધું નાખ્યા પછી પણ ઉકળવા દઈશું. એના માટે આપણે આટલું પાણી એડ કરીશું, મતલબ થોડું લિક્વિડ ટાઈપ થાય એ પ્રમાણે. મેં ટોટલ 1.5 પાલી જેટલું એટલે તમારે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને 5-1 મિનિટ સુધી ચડવા દેવાનું, જેથી કરીને બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને ટેસ્ટ પણ પકડાઈ જશે અને સ્મેલ પણ બહુ સરસ આવી રહી છે, કારણ કે આપણે તૈયાર મસાલો લીધેલો છે પનીર ટીકાનો. આની અંદર આપણે થોડું મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે. પછી તમારે ટેસ્ટ કરી લેવાનો, જરૂર પડે તો બીજું નાખવાનું. જો આમાં તમને જોઈએ તો લાલ મરચું પાવડર પણ તમે એડ કરી શકો છો, તમને રેડ જોઈતું હોય તો.
બાકી આના ટેસ્ટ પ્રમાણે મસાલામાં બધું પૂરતું જ હોય છે, ખાલી મીઠું જ તમારે એડ કરવાનું છે. અને હવે આપણે પનીર મેં જે રેડી કરીને રાખ્યું છે, મેં સાતડી પણ પહેલાંથી જ લીધેલું હતું બટરની અંદર, અલગ વાસણની અંદર લઈને. તો રેડી છે આપણું પનીર બટર મસાલા. હવે આપણે ગેસ બંધ કરી લઈએ છીએ. કોથમીર એડ કરી દઈશું આની અંદર. હવે આને આપણે સર્વિંગ બાઉલની અંદર લઈ લઈએ છીએ. આમાં આપણે થોડું ચીઝ ભરાવી દઈએ છીએ. અને થોડી કોથમીર પણ ભભરાવીએ છીએ. અને થોડું બટર પણ એડ કરીએ છીએ આમાં આપણે ઉપર. તો રેડી છે આપણું આ પનીર બટર મસાલા. એની સાથે આપણે આ રીતની મેંદા અને ઘઉંના લોટની મિક્સ બનાવેલી રોટલી અને સાથે મસાલા છાશ આપણે સર્વ કરી શકીએ છીએ. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે લોકો પણ બનાવો અને એન્જોય કરો. ટ્રાય જરૂર કરજો અને કમેન્ટમાં લખજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ સો મચ.